જ્યારે તમે એર ફાઇબરનું ઓવરહેંગ કરો છો મિત્રો, ત્યારે તમારી આવી એરર આવે છે ઇનવેલિડ એજન્ટ મોબાઈલ નંબર, કાઇન્ડલી લોગ ઓન રજિસ્ટર્ડ જીઓ મોબાઈલ નંબર. તમારે એક સિમ્પલી પ્રોસેસ કરવાની છે. એ પ્રોસેસ તમે પ્રોપરલી કરશો તો તમારે આ એરર નહીં આવે. તો તમારે વિડીયોમાં બની રહેવાનું છે અને જોવાનું છે. પહેલાં તો તમારે તમારી એપ્લિકેશન લોગિન કરવાની છે. એપ્લિકેશન લોગિન કરીને ફોર્સ સ્ટોપ પર પહેલાં ફોર્સ સ્ટોપ કરી નાખવાનું છે. પછી સ્ટોર એન્ડ ક્લિયર ચેજ એન્ડ ક્લિયર સ્ટોરેજ કરી નાખવાનું છે. તમારે ક્લિયર ડેટા કર્યા પછી તમારે તમારી આરપોસ ફાઇબર એપ્લિકેશન ઓપન કરવાની છે. પિનકોડ સેટ સક્સેસફુલ થયા પછી તમારે 3 ડોટ પર જવાનું છે. પછી યુટિલિટીઝ છે, યુટિલિટીમાં જવાનું છે. પછી ડાટા સાઇન કરી દેવાના છે. તમારે આ છે ડાટા સાઇન. આ ડાટા સાઇન કરી દેવાના છે. ડાટા સાઇન કર્યા પછી સક્સેસફુલ થઈ જાય ત્યાં સુધી વેઇટ કરવાનો છે. આરપોસ સાઇન સક્સેસફુલ થયા પછી ડેલ્ટા સાઇન્સ કરવાની. ડાટા સાયન્સની બાજુમાં ડેલ્ટા સાયન્સ લખેલું છે, એ પણ કરીને તમે આટલી પ્રોસેસ કરશો તો તમારે કંઈ એરર નહીં આવે. પછી ડાયરેક્ટ એર ફાઇબરનું ઓવરહેંગ કરવા માંડવાનું છે. તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. ડન કરીને બિલ્ડિંગ આઈડી ક્રિએટ કરી લેવાની છે. તમારે બિલ્ડિંગ આઈડી ક્રિએટ કર્યા પછી તમારે ડાયરેક્ટ એર ફાઇબરનું ઓવરહેંગ કરવાનું છે. તમારે કોઈ પ્રકારની એરર નહીં આવે. તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે મિત્રો. જે પણ તમારી એરર આવતી એર ફાઇબર ઓવરહેંગ કરવામાં એ કોઈ એરર નહીં આવે. હવે તમે પહેલાં જોતા કે ફ્લોર નંબરની પ્રોસીડ પણ આગળ પહેલાં થતું નહોતું, એ પણ હવે થવા માંડશે. એની પણ એરર નહીં આવે. તમારે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે એર ફાઇબર એના. તમે એર ફાઇબરનું ઓવરહેંગ કરી શકો.